તો તમે હવે કંઈ બોલો નહીં એટલે અમારે કંઈક બોલાવવું પડે. તો બોલું ક્યારે બંધ ન રહેતો હું. બાપુ રાજા પ્રતાપભાનુ અને ભગવતી સીતા આવા જ વેશથી કપટનો ભોગ બન્યા. હનુમાનનો વાળ પણ વાંકો ન થયો. તો દયા કરી તો આપત આવી એવી રીતે લખ્યું હોય કે આ જે સીતાએ દયા કરી તો આપત આવી ને એ બધું શું કહેવા માંગે? ચેતવણી છે આપણને. આપણને ચેતવણી છે કે આ ભગવું દેખીને તમે એમ વિશ્વાસ કરી લ્યો એમ નહીં. વાસ્તવિક ભગવા ધારી છે હૃદયથી કે ઉપરથી લોકોને ટકા કરવા છેતરવા માટેનું ભગવું પહેરેલું છે. તો સીતાને દયા કરી એમ કીધું તો ઈ તો રાવણમાં કેમ સીતા એટલે દયા એટલે એને ભિક્ષા દેવા ગયા એ દયા કરી કે આના ભૂખ્યો છે સાતો. હા પણ દયા કેના માથે કરવી એ સમજવું જોઈએ ને. હા આપને દૂધ પાવા દઈ તો ડંક જ મારે. હે તો બાપુ આવને કાંક દેવા દઈ તો મારી જ નાખે. એ દયા ચા કરવી એ સમજવાનું છે ને. તો બાપુ એ હકીકતમાં એવું રામાયણમાં એ હકીકત હોય કે ન હોય પણ જે લખ્યું છે એ સમજીને એ પ્રમાણે વર્તવાનું છે. એ બન્યું હોય કે ન બન્યું હોય હું તો એમાં માનતો નથી કે હું કઈ બન્યું હોય. એ મારા વિચાર નથી. હા ના એ બરાબર એટલે જ આપણે સમજવું તો પડે કે આવી રીતે લખ્યું તો એ શું એ વસ્તુ સીતાને શું સીતા તો એક શક્તિ રૂપી કીધા તો શું એને એટલી ખબર ના હોય કે આ વસ્તુ આ હે પણ આવી રીતે આપને સમજાવે. બાપુ તમે ચા પીઓ? હું ન પીતો. ઓ બાપરે એટલા આટલું કરી અમે તમે પીઓ ત્રણે બેટા. એને હરિયનની ના પડતો આવ્યો. હાથ બળેરો રૂમાલ તારા હાથ દાજ છે બેટા. હા 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 બહુ કરતો તો. બસ બસ બેટા બસ. એ હંમેશા બાંધતા હોય ને એને હું ક્યાં પીવું બેટા તું પી હવે. પાછો હટીને બે પી. પાછો હટે એમ ઉતાવળ ન રાખ. દઈ દઈ ને પી લેશે. ઈ કોને હતી? ના એટલે મેં કીધું તમે પીશો એટલે હું ક્યાં પીવું બેટા. તારા બાપુને બે રકાવ્યું પકડાવ્યું એને કેમ કરું? ના ના થઈ ગયું. શાંતિ કામ કરાય એવું હોય જોખમી દાદી. દયા કરવી પણ પહેલું જાણી લેવું બરાબર કે દયા કરવા યોગ્ય છે કે નથી. હા સીતાજી એ જાણ્યું નહીં અને ભગવાન દેખીને દયા કરવા ગયા તો દયાનું આ પરિણામ આવે. દયા કોના માથે કરવી એ પણ સમજવાની વાત છે. બીજું શું છે? આટલો સ્પષ્ટ નિર્દેશ હોવા છતાં લોકો પથ્થર પાણી વગેરેને પૂજતા રહે છે. શું પથ્થરમાં ભગવાન નથી? મૂર્તિ પૂજા સગુણોપાસના છે. હૃદયમાં ધ્યાન ધરવું હોય તો જ્ઞાન માર્ગ છે. વસ્તુત આ બધી ભ્રાંતિઓ છે તો કોને જ્ઞાન માર્ગ કહેવાય અને કોને ભક્તિ માર્ગ કહેવાય? તો જ્ઞાન માર્ગમાં શું કરવું અને ભક્તિ માર્ગમાં શું કરવું? ભક્તિ માર્ગ 10 પ્રકારનો છે. અલગ અલગ 9 પ્રકારની ભક્તિ છે. ભગવાન આપણાથી અલગ છે. જેમાં આ સમરણ ભક્તિ કરીએ છીએ એ ભગવાનથી આપણે અલગ છીએ એટલે કરીએ છીએ ને. જો ભગવાનને આપણે પ્રાપ્ત થઈ ગયા હોય તો કંઈ કરવાની જરૂર નથી. તો એ ભક્તિ માર્ગ છે. કીર્તન માર્ગ છે. ભક્તિમાં ચરણ સેવા છે, આર્ચન છે, વંદન છે, સખાપન છે, દાસાતન છે, એમ સમર્પણ છે, શ્રવણ છે. એ બધો ભક્તિ માર્ગ છે. આપણાથી ભગવાન અલગ છે ને એને પ્રાપ્ત કરવા છે, આપણે મેળવવા છે. એનું નામ ભક્તિ માર્ગ.
અને જ્ઞાન માર્ગ હું પોતે જ આત્મા છું, સર્વવ્યાપી સચ્ચિતને આનંદરૂપ, હું આ શરીર નથી, આવું જે સતત ધ્યાન ધરવું એ જ્ઞાન માર્ગ. મૂર્તિમાં બધાયમાં છે, અણુ અણુમાં છે, પણ વેદોનો ઋષિ મુનિઓનો એ સિદ્ધાંત છે કે ચેતન હાસો પણ મૂર્તિમાં હોય, બોલે નહીં, પણ આ શરીર સહિત હોય તો બોલે ને બધો જવાબ દે. હવે જા મૂર્તિ કે ના, તારું કાગળ લઈને પૂછ, કોઈ જવાબ દે છે? આ કેણે લખ્યો છે? શંકા સમાધાનમાં. શંકા સંધાનમાં. પછી શું છે હવે? એ જ આખો પ્રશ્ન મેં પૂછ્યો ને, પાણી પથ્થરમાં તો જ્ઞાન માર્ગ ને ભક્તિ માર્ગ એ બે કીધું હા, કે ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગ એટલે આપણે કે હું પોતે જ જાતે બ્રહ્મ છું, એટલે બ્રહ્મથી વ્યાપક જુદું કંઈ છે નહીં. છે નહીં. હા. પછી મારી હેલીમાં આવેલું આપણે ભજનમાં કે સત ચેતનનો ગુરુ મિલાપ કરે, પહોંચાડી દેવે રે ભવ પાર રે, વર્તન જોઈને વસ્તુ દીજે, અડધા ઠામે અસંતોષ રે, વેલી રે ચડે નહીં આધાર વિના, ડંસે દિલડામાં આવે દોષ રે, અધિકારી નહીં તો આળસે, બિન અધિકારી અથડાય. એ જ્યારે સાધુને જ્યારે એવો શિષ્ય તરફથી કડવો અનુભવ થયો છે, ત્યારના ઉદ્ગાર છે. એટલે એમ કીધું કે કાંઈક સમજી વર્તન જોઈ અને જો એને ખરેખર બોધ દીધો હોય તો બરાબર છે, પણ એ પોતાને વઢે તે ઉતાવળો થઈને દઈ દીધો, યોગ્ય વ્યક્તિ ન હતી. અધિકારી હોય ને હું વસ્તુ ફળી ફૂલ થાય છે, અધિકાર ન હોય તો વસ્તુ ફળી ફૂલ થતી નથી. ગમે એ વક્તા હોય, ગમે એવો આચાર્ય, ગમે સિદ્ધિવાન હોય, રામ હોય, કૃષ્ણ હોય, નથી થતી. આમ અધિકારી વ્યક્તિઓ હોય જોઈએ ત્યારે થાય છે. હા, સત ચેતન એટલે પરમાત્માનો મિલાપ કરી દે ભગવાન, એનો અર્થ એવો છે. સત એટલે ત્રિકાલ આપણે, ચિત્ત એટલે ચેતન અને આનંદરૂપ, એવા જે આપણું સ્વરૂપ છે પરમાત્મા, તેનો ભેટો કરાવી દે ગુરુ, એમ કે છે. અધિકારી નહીં તો આળસે, બિન અધિકારી. હા, અધિકાર છે નહીં આળસે, છેવટી એ તો ખરેખર એનો પ્રાપ્ત કરવાનો નહીં, એ આથડવાનો નથી, માર્ગ છોડવાનો નથી, એ આખરી આ મને તો બીજામાં પણ પ્રાપ્ત કરશે કરશે ને કરશે. જે અધિકારી છે એ, અને અધિકાર વગરના હોય છે એ અથડાય છે. કારણ કે પુરુષાર્થ કરતો નથી, પુરુષાર્થ કરતો વસ્તુ મળી પણ પુરુષાર્થ કરતો નથી. એ એમ કે અમને કાંઈ ન મળ્યું, અમને તો કાંઈ ન મળ્યું, એમ મળે એવું નથી. પુરુષાર્થથી મળે એવું છે. ગુરુ તો માત્ર એક માર્ગદર્શન હોય છે. જો બીજાને, બીજી વ્યક્તિ જો કાંઈ આ બાબતમાં કાંઈ જો મોક્ષ કરાવી દેતી હોય, કાંઈ સાધના કરી દેતી હોય તો બધાએ સંતોષ છે તો ગમે હાથ મૂકીને જ ખરેખર મુક્ત કરી દે. પણ એ તો આપણે જોઈએ છીએ ગીતામાં અર્જુન હમ ઊભો બોરવું હોય કૃષ્ણને એમ બનવાનું. આની નિયમ જ એવો છે કે ગુરુને એ જ ખરેખર એનો ન્યાય એ છે, એની નીતિ એ છે કે સત્યબોધ આપવો અને નિસ્વાર્થ ભાવે આપવો. શિષ્યો સેવા કરે તો ભલે, ન કરે તો એ ગમે તે હોય, દાડિયું કરતો હોય, ગમે તેવો હોય, એને પોતાની દયા કરવી જોઈએ. ગુરુએ પોતાની દયા કરવી જોઈએ. એ ગમે એમાં સેવા કરે કે ન કરે. એટલે ગુરુ ત્યાગવાન, વૈરાગવાન હોવા જોઈએ, સત્ય વક્તા હોવા જોઈએ, વિદ્વાન હોવા જોઈએ. આ ગુરુના લક્ષણો છે. અને શિષ્ય પવિત્ર ને શ્રદ્ધાળુ હોવો જોઈએ. આમ તો લગભગ ગુરુ શિષ્ય બે હરખા, ગુરુમાં એક બે, શિષ્યમાં બે વસ્તુ નથી હોતી, બાકી ગુરુ શિષ્ય બે હરખા જ હોય. શિષ્યમાં જ્ઞાન નથી હોતું ને વિદ્વતા નથી હોતી, આત્માનું જ્ઞાન નથી હોતું. બાકીના સાધનો ગુરુના જેવા જ હોય છે, પવિત્ર એવો જ હોય છે.
બાપુ શું કીધું આત્મજ્ઞાન નથી હોતું એમ શિષ્ય એમ કીધું હા એટલે આત્મજ્ઞાન હોય તો ગુરુ શિષ્ય બે રહેતાય નથી ને, તો પછી તો જુદા જુદાય નથી ને, એક જ છે. શરીર અલગ છે, આત્મ સ્વરૂપે એક જ છે બે. સાચો પ્રેમ, સાચું તપ, સાચી ભક્તિ, સાચું ધ્યાન કોને કહેવાય? મચ્છી છે ને મચ્છી, એ ક્યારે પાણી બહાર નીકળવાની એને સપનામાં ઈચ્છા થાય ખરી? જોડાઈ જાય ને પાણીને આજે, બીજી ઈચ્છા જ ન કરે. બસ એ સાચી ભક્તિ, સાચું ધ્યાન, સાચો પ્રેમ. એક જ પરમાત્મા હાથે જોડાયેલો જીવ એ સાચું ભક્તિ. પછી એમાં તો જોડાવું એટલે બાપુ આપણે તો ગમે એ રીતે કે પોતાના સ્વરૂપમાં રહો, ભક્તિમાં રહો, ગુણગાનમાં રહો, એ બધું કીધું કે એને ખાલી આનંદમાં જ રહેવું. સ્વરૂપમાં તો ધ્યાન થાય ત્યારે રહેવાય છે, પણ એનાથી જોડાઈ રહેવું કોઈ અભ્યાસથી. આપણે કેમ આ નામ સ્મરણને ભૂલવું નહીં, એનું નામ જ જો. તો પછી જ્ઞાન તો ઈ બાપુ શું થાય? જ્ઞાનમાં જો જ્ઞાન થાય તઈ તો જ્ઞાન થાય ઈ કેને કહેવાય? તો પછી જ્ઞાન થાય ત્યારે તારે કાંઈ સ્મરણ નહીં કરવું પડે ને તું તને ભૂલી છે નહીં. અને તને આ તું તારા મને તારાથી અલગ જોશો ને એમ તારા શરીરથી અલગ તને જોઈ શકીશ. એનું નામ જ્ઞાન છે. ત્યારે તારો એવો અનુભવ થશે કે આ બધું દેખાય, સંભળાય, વિચારાય એટલું બધું જડ છે. હું સાક્ષી છું અને જાણકાર. એ મને કોઈ ન જાણતા, હું સર્વને જાણું છું. એ જડ છે બધા, હું ચેતના છું, સાક્ષી છું. તો બાપુ એ સ્થિતિ કાયમ પછી એ સ્થિતિ રહે કે આમ આપણે અત્યારે કંઈક સમય એવો આવે કે આપણે એ પણ અલગ થઈને આપણે એવું દેખાતું હોય, એ વસ્તુ હોય કે કાયમ પછી? તો પછી આપણે શ્વાસ લઈએ છીએ ક્યાં એને કાંઈ સંભાળવો પડે શ્વાસને? શ્વાસને નથી સંભાળતો, પણ બાપુ આપણે સુરતા પણ એની મેળી હાલતો હોય છે ને તો પછી જ્ઞાન ત્યાં પછી આવું થઈ જાય છે. તો પછી એવું બાપુ અમુક વખતે કે આપણે જે સાધનામાં આપણે રહેતા હોય, પણ અમુક વખતે આપણે શું આમ જે સહજ રીતે ઊભા હોય ને તો પ્રકૃતિથી આમ આખી જાણે આપણે કોઈક અલગ થઈને આપણે જોતા હોય ને એ વસ્તુ થતી હોય, તો એ વસ્તુ હું એમ કહેવા માંગુ કે એ વસ્તુ એ થોડોક ભાવ ને અભ્યાસ જે છે એનો પ્રભાવ છે. કાંઈ આપણો પુરુષાર્થ, કાંઈ આપણો ભાવ, એનો પ્રભાવ છે. પ્રકૃતિથી અલગ દેખાવા માંડીને એ આપણા ભાવ, આપણો કાંઈ પુરુષાર્થ, પરમાત્માની દયા, એ એનો પ્રભાવ છે. સુંદર કહેવાય. તો પછી આ જ્ઞાનતા છે છેલ્લું તો થાય ને કે આપણે આખા જ્ઞાનમાં કીધું કે જ્ઞાન માર્ગ એટલે પરમાત્માથી આપણે જુદા છે જ નહીં કે થઈએ નહીં. આમે નથી, પણ આપણી સ્થિતિમાં આપણે ઈ કે સ્થિતિમાં નથી એટલે જુદા લાગે, સ્થિતિમાં નથી એટલે આપણે જુદા લાગીએ ને. તો એમાં ભગવાન એમ કહેરા કે સાધના પછી સાધકને નથી કરવી પડતી, હું પોતે સાધન કરું રહ્યો કે પછી હું પોતે કર્યાવાળો થઈ જવું રહ્યો એમ. તો એ સ્થિતિ આ જ્ઞાન થાય પછી પૂરું પરિપક્વ થઈ જાય પછી દેખ બેટા, જ્ઞાન માર્ગ છે ને અહીંયા થોડો જ્ઞાન માર્ગ છે ને, જ્ઞાન માર્ગ સંતો કોને આપે છે? પરિપૂર્ણ વૈરાગવાનો હોય ને, નકા નાસ્તિક થઈ જાય અહીંયા બતાવી. સીધું તારે કાંઈ કોઈ કરવાનું નથી, તો પોતે જ બ્રહ્મ છો ને તારે શું કરવાનું છે? અત્યારે બ્રહ્મ છો ને પછી આવો. અત્યારે આ દેશમાં આ મારી કોરે મોરે આવા બહુ ઉપદેશો કરાય છે, એટલે નાસ્તિકનો બાપ. જ્યાં સુધી સ્વરૂપની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી વ્યવહારિક માણસ હોય, ત્યાગી હોય ભલે, એને કોઈનું કોઈ સાધન આપવું જોઈએ સાધના કરવા માટે. પછી આ 9 પ્રકારની ભક્તિ છે, કોઈ મંત્ર યોગ છે, હઠ યોગ છે, અષ્ટાંગ યોગ છે, લય યોગ છે, ભલે જે કાંઈ એને સારો લાગે, એને એના સ્વભાવમાં ઉતરે એવો કરે, પણ કંઈક કરાવવું જોઈએ તો જ. કર્યા વગર કાંઈ નહીં થાય. ટૂંકમાં જ્ઞાન એક રીતે જોઈએ આપણે તો જ્ઞાને જે આપણે આ શરીર છીએ, એ સ્ત્રી છે, પુરુષ છે, અમુક જાતિના છે, આવો જે ભાવ પડ્યો છે, એ ભાવ છોડીને હું બ્રહ્મ છું આવું ધ્યાન કરવું, એ કર્મ માનસિક કર્મ ન થઈ ગયું?
સુખી દુઃખી છું જીવ ભાવ છે હોવે. એને બધાને ભૂલી અને હું બ્રહ્મ છું એવું ધ્યાન કરવું તો આ પણ કર્મ જ થઈ ગયું ને માનસિક તો જ્ઞાનમાં માનસિક કર્મ તો કરવું પડે છે તઈ જ ઓલી સ્થિતિ ઊંધી પહોંચાય. હા ત્યારે પહોંચાય ને કે ન તો ના પહોંચાય પહોંચે. ન પહોંચાય. એટલે જ્ઞાનનો બોધ ન કરાય બધાને એ તો પરમ વૈરાગી હોય નહીં તો પરમ વૈરાગીતા સ્થિતિ મેળવવી. પરમ વૈરાગીને ત્રણેય લોકમાં કોઈ પદાર્થની ઈચ્છા નથી હોતી ત્રણેય લોકમાં કોઈ પદાર્થની ઈચ્છા નથી હોતી માત્ર મોક્ષ એની જ્ઞાનનો ઉપદેશ થાય આ વેદોનો ને ઋષિ મુનિઓનો નિયમ છે તો પછી આ જ્ઞાનનો ઉપદેશ તમારે અસંતોષ કરે તો સંતોષ પછી કે પણ આમાંથી અમે વાસનામાં હજી હઈ કે અમે આમાં જોઈ તો એમ થાય કે આ આટલે આમ થાય તો એ વસ્તુ આપણે એટલે સામાન્ય માણસ અમે તો સામાન્ય વ્યક્તિ જ કહેવાય તો હજી આ સંસારમાં હઈ બાપુ પણ આપણો એક ઈચ્છા એવી છે કે આ સંસાર મિથ્યા હવે એની જરૂર નથી મારે પણ મને તો એક બ્રહ્મ પરમાત્મા સિવાય કંઈ જીવનમાં જોઈતું નથી હવે એની અંદર જિજ્ઞાસા પણ વ્યવહારમાં રહી એટલે ક્યારેક મનમાં એ વિચાર આવે તો પાછો એ ઠેલી કે ભગવાન આ વિચાર જોઈતો નથી પણ આવ્યો હોય છતાં પણ મને તારા સિવાય જગતમાં હવે કંઈ જોઈતું નથી આ ભાવ લેવો એ માનસિક વિચાર તો કરવો પડશે ને કરવો પડશે અરે એવી થિયરીમાં રહેવું પડશે એવી ભાવનામાં રહેવું પડશે અરે એ સાધનાઓ છે બધી તમે ભલે બીજું કાંઈ નથી કરતા એ મોટી સાધના છે એ થિયરીમાં એ ભાવ જે જાળવી રાખો એ મોટી સાધના છે અને એ ભાવ તો કોઈ તમારે ખરેખર કેળવવો પડશે ત્યારે જ તમે દ્રઢ થઈ શકશો અને એવું પણ નથી કે તમે આ વ્યવહાર છોડી દો તો તમે જ્ઞાન પ્રાપ્ત એવું કાંઈ નથી પણ મનમાંથી કાઢી નાખો ભોગોની આછાઓ છે જે એ મનમાંથી કાઢી નાખો હરિચ્છાથી આવે અને વિવેકથી ભોગવો પ્રભુ કૃપાથી જે મળે છે એને વિવેકથી ભોગવો એમાં કોઈ વાંધો નથી પણ એની લાય ન આવવી જોઈએ સાધકની તો પછી બાપુ આપણે જે સુરતા હાથે હાલી રહી સુરતા તો આપણે પકડમાં બરાબર હજી નથી આવતી હે તો એ સુરતા માટે તો જારી પ્રયત્ન તો જારી રાખવો જ પડે એ સુરતા આપણે તો ભગવાનની કૃપા થાય ત્યારે જોડી દે ને સુરત નુરત કે દ્વાર મેં આપણે કે સુરતા મેં શબ્દ જોડવો એ વસ્તુ તો મેન તો છેટ ત્યાં કને જવું હોય ને આપણે તો પછી એને આપણે ભગવાનની કૃપા સિવાય એ વસ્તુ આપણે પ્રયત્નથી ત્યાં પહોંચાશે ગુરુદેવ બેટા ભગવાનની કૃપા છે જ હા ભગવાનની કૃપા ન હોત તો માણસ ન બને ભગવાનની કૃપા ન હોત તો આપણે તું હું જે બેઠા ને જે વિચારો કરીએ છીએ ને એ વિચારો તારા વિશે ને મારા વિશે ન હોય જો ભગવાનની કૃપા ન હોય ભગવાનની કૃપા તો થઈ ગઈ એમ પણ આપણા કંઈક જન્મોના જે ખરેખર કર્મ કરેલા એના સંસ્કારો જે આપણા પડ્યા છે એ આપણને પૂર્ણ રીતે એની અંદર સ્થાપિત નથી થવા દેતા સંસ્કારો કંઈક જન્મના પડ્યા છે બાકી પરમાત્માની કૃપા તો પૂરેપૂરી છે મને જે શબ્દ હાથે સુરતાના હાથે જે મારી અંદરના વિચાર મારો જે ભાવ મને એમ થાય કે કંઈક આ પદે હજી પહોંચવું હોય એ વસ્તુ જે છે તડપ અંદરની તો એ પ્રયત્ન માટે પૂછ્યું રહી કે મને એમાં જે આપણે કે એક તારે બેઠાને જે વસ્તુ મેળવીએ જે કરો એ ભાવથી કરો વિશ્વાસથી કરો એક હજી ધ્યાન રાખજો હજી આપણી આવી ઈચ્છાઓ હોય છે એ ઈચ્છા એની વચ્ચે આપણે જ પોતે વિઘ્ન જાતે સાધક જ ક્યારેક ઊભું કરતો હોય છે બરાબર સત્સંગને ન હોય મનન કરી શક્યો હોય સત્સંગને વક્તા સમજાવે છતાં બરાબર સમજી ન શક્યો હોય ત્યારે પોતે જ આ વચ્ચે દિવાલ ઊભી કરી દે છે આ સ્થિતિ ક્યારે આવશે ક્યારે નહીં આવે આ જન્મમાં આવશે બીજા જન્મમાં આવે કે નહીં આવે આ બધાને ભૂલી જઈને આપણે પુરુષાર્થ ચિંતન કર્યા રાખવું આપણે એમ કહીએ કે હવે તો આટલા વર્ષથી હું ચિંતન કરું તોય ભગવાનને કાંઈ સામું જોયું નહીં
મારામાં કાંઈ ફરક નથી પડતો, એ બધું ભૂલી જવાનું છે. એ બધું એને દો. એ ક્યારેય તમારું લે. તમે હજી તમે તમારી ડાયપને લઈને ઊભા છો. હું કાંઈક કરું. પરમાત્માને હજી હોંપાણું નથી. પરમાત્માને હોંપાશે તે દી પોતે બધું કરશે. પણ એટલા આપણે સમર્પણ નથી થયા એને. આપણે જ કાંઈક દિવાલ ખડી કરી દઈએ છીએ. પરમાત્મા જ્યારે લાગુ થાય આપણું કાર્ય હાથમાં લેવા માટે, આપણા ચિત્તની દોર હાથમાં લેવા માટે, આપણી સાધનાની દોર હાથમાં લેવા માટે પરમાત્મા કાંઈ તત્પર થાય ને ત્યારે આપણે કાંઈક ના કાંઈક ડાયપ કરી જઈએ છીએ. હું આમ કરું, હું આમ કરું. એને સોંપો. તમે સમર્પણ રહો. કોઈ પણ માંગ ન કરો. માંગવું એનું નામ જ નાસ્તિક કીધો છે ગીતામાં. પરમાત્મા કરીને કોઈ પણ પ્રકારની માંગ કરી, મોક્ષની નહીં. મોક્ષની હું માંગણી કરે? તું મુક્ત જ છો. એ તને ભ્રાંતિ જ છે. ખાલી બંધની એક ભ્રાંતિ છે. એટલે એ ભૂલી જાઓ. પરમાત્મા લઈ લેશે દોર હાથમાં, સાધનાનો બે લઈ લેશે. વિશ્વાસ. કાંઈ માંગવું નથી, કરવું જ છે. કરવા દે મને. એના માટે એવું એક નરસિંહ મતે એક પ્રભાતીય એવું ગાયું છે કે હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મ જન્મ. કે મને તારી ભક્તિ જ કરવા દે, બીજું મારે કાંઈ નથી, મારે જોતું નથી. મને તારી ભક્તિ કરવા દે. મને ક્યાંક જન્મ દે તો જન્મ જન્મ મારે તારી ભક્તિ કરવી છે. અને પોતાની ભક્તિમાંથી જેને આનંદ મળે એ મહાન કહેવાય. ભક્તિમાંથી જેને આનંદ મળે એ મહાન કહેવાય. એટલે આ હું તને સમજાવતો તો એ મારે એ વાતને, એ વિષયને દ્રઢ કરવા માટે નરસિંહ મહેતા બોલ્યા છે કે ભાઈ માગવું એ બરાબર નથી. ગીતામાં માગે એને જ નાસ્તિક કીધો, કાંઈ પણ ન મંગાય. એક વ્યાજબી સમજુ મા બાપ હોય છે એના કને કાંઈ બાળકને માંગવું પડતું નથી. સમય આ બધું કરી દે છે. તો પરમાત્મા જેવો પિતા છે એને કને કાંઈ આની શું જરૂરિયાત છે એ નહીં જાણતો હોય કે આપણે એના કને રજૂઆત કરવી. એ રજૂઆત કરવી એનું નામ જુગાર છે. એ એક વેપાર છે. કાંઈ ઈચ્છા રાખીને જે ભક્તિ, કાંઈ જે તપ કે વ્રત કે તીર્થ જાય કે કરવું, એ એક જાતનો જુગાર છે. તું આટલો દે, તું આટલો દે. અરે ભલે તમે બીજે કરો પણ ભગવાન આગળ આવું કરાય. એટલે કાંઈ માગવું નહીં. માગવું તો એટલું માગવું કે મને તું હિંમત દે તો હું તારા સુધી પહોંચી શકું. બીજું કાંઈ જોતું નથી. કાંઈક મને હિંમત ને શક્તિ કે મારું માર્ગદર્શન તું કરે. હું અજ્ઞાન છું, મને કઈક જન્મનું અજ્ઞાન છે. માટે મારે મારું માર્ગદર્શન કરો તમે. બસ માગવા તો આટલું માગ. પ્રભુ હું જ્યારે હું જાઉં ત્યારે મારું માર્ગદર્શન કરો. બીજું કઈ મંગાય. ઈશ્વર સ્થૂળ શરીરને ધારણ કરી શા કારણથી સાચા પ્રેમી વગેરેને દર્શન આપે છે, અર્થાત દેખાય છે. હું એ વાપર્યો નથી મેં. ઈશ્વર સ્થૂળ શરીરને ધારણ કરી શા કારણથી સાચા પ્રેમી વગેરેને દર્શન આપે છે, અર્થાત દેખાય છે. આ તત્વજ્ઞાનમાં લખેલું. એ જ પરમાત્માની કૃપા છે. એ જ પરમાત્મા દયાળુ છે. આને જ પરમાત્માની દયા કહેવાય. જે સગુણ થઈને દર્શન આપે છે. જે માનો કે રામ, કૃષ્ણ કે આ સંતો છે તે એ પરમાત્માનું સગુણ રૂપ છે. એ જ પરમાત્માની દયા છે. અને એ જ્યારે એ દર્શન આપે છે સગુણ થઈને,
તો સગુણ થઈને દર્શન આપીને તમે માર્ગ જેનું સત્ય સ્વરૂપ નિર્ગુણ છે તેનું તમને માર્ગદર્શન સત્યને પ્રાપ્ત કરવા માટે એ તમને માર્ગદર્શન તમારું કરે છે. એ પણ એટલે જ ઈ કૃપાળુ છે, એટલે બીજો અર્થ નથી આનો. પોતે ભગવાન કૃપાળુ છે એટલે સગુણ થઈને દર્શન આપે છે. એટલે આવા સંત મહાપુરુષો પાસે અપૂર્ણતા જે ભગતની રહી હોય પૂરી કરવા માટે, ભગતની અપૂર્ણતા રહી હોય પૂરી કરવા માટે ભગવાન સગુણ થઈને દર્શન આપે છે. તો પછી ભગવાન સગુણ એટલે આપણા મહાપુરુષો જેવા એને કીધું બાપા, એમ કીધું કે આપને જે આ વસ્તુ આપણા આગળના પુણ્યનું જે ભાથું હે, તો આ પુણ્યથી આપણને આવા મહાપુરુષ મળ્યા, હા. તો આ ઉપદેશ મળવો એ આ ભગવાનનું સ્વરૂપ જ કીધું ને, સગુણ સ્વરૂપ કીધું ને બાપુ. તો આ જીવ એટલા કર્મ આગળના એવા કર્યા હોય, એવાને આવું જ્ઞાન મળતું હોય એને કર્મ તો બધાયમાં હોય છે, પણ કોઈકના સારા કર્મ હોય એના સંસ્કાર ઢંકાયેલા હોય, કોઈકના ઉપર આવી ગયા હોય ભાગ દ્વારા, તો એ આમાં પહેરાય. અને ઓલા ઢંકાયેલા હોય જેના સતોગુણી જે સંસ્કાર હોય એ ઢંકાયેલા હોય, રજોગુણ તમોગુણ ઉપર હોય, તો એ સમિલિત ન. બાકી સંસ્કારો તો હોય જ છે બધામાં, એટલે જ એ માનવ થયો છે. કારણ કે કર્મ તો સારું છે એટલે જ માનવ થયો છે. પણ બધાના કર્મ માનવમાં હરખા નથી હોતા, અને પશુ પક્ષીઓમાં હરખા નથી. વધઘટ હોય, સુખ દુઃખ. કળિયુગમાં ઈશ્વર શું નામ ધારણ કરી પ્રગટ્યા, કોના માટે પ્રગટ્યા, અને ઈશ્વરે આવી કેવા કાર્યો કર્યા? રોહિદાસની પાણીમાં ડૂબેલી મૂર્તિનો ઉદ્ધાર કર્યો હતો. આગળ નકળંક નામ ધારણ કરી ધર્મનો તથા સાચા ભક્તોને ઉદ્ધાર કરશે, આવું લખેલું હોય બાપુ. હા, ભગવાન તો ચારે યુગમાં પ્રગટ થશે જ, થવાના જ છે, થાય જ છે. કોઈના કોઈ રૂપે, જ્યાં જેવી જરૂર હોય એવા રૂપે પ્રગટ થઈને ભગવાન પોતાના ભક્તોનો ઉદ્ધાર કરે છે. સતરૂપે પ્રગટ થાય છે. તો એમાં લખ્યું બાપુ, નિષ્કલંક આગળ નકળંક નામ ધારણ કરી. હા, કળિયુગમાં એવું કહેવામાં આવ્યો છે, નકળંક નામ ધારણ કરશે. ઈ મુદ્દો છે એ મને બરાબર લાગતો નથી. નકળંક નામ ધારણ કરે ને એવું કાંઈ, તો કળિયુગ તો હાલે જ. હવે કેદી આવશે ને સંતો તો બધે છે, અત્યારે પ્રચાર ઘણો હાલે. નકળંક નામ ધારણ કરશે એવું એ બરાબર નથી. ભગવાન પ્રગટ થશે એ બરાબર છે. ફલાણું નામ ધારણ કરશે એ બરાબર નથી. ભગવાન અવતાર ધારણ કરશે એ બરાબર. હા, તો પછી એને ઓળખવું કેમ આવશે? એ તો એના જે જિજ્ઞાસુ એ ઓળખશે. આ ગામમાં ઘણી બાઈઓ છે, ઘણા લોકો અમારી કન નથી આવતા, ને તમે ક્યાંથી આવો છો? એમ ઓળખી લે છે. જેને જરૂર છે એ ઓળખી લે છે, નથી જરૂર નથી ઓળખતા. રામકૃષ્ણને ન ઓળખ્યા, બીજાની ક્યાં વાત કરશો? રામકૃષ્ણનો પબ્લિક કોઈ વિરુદ્ધ કર્યો, હવે બીજા કોઈનો નથી કર્યો. ભલે પછી રુચિ વચન દ્વારા કીધું હોય, પણ ભગવાન હું નામ ધારણ કરશે એવું કાંઈ પણ પ્રગટ થાય છે એ નથી, પ્રગટ થાય એ નથી. બે મતની ચારે યુગમાં. યુગનો અર્થ એવો છે બેટા, યુગ તો પરિવર્તન થઈ રહ્યું છે. આ જગત 3 ગુણનો બનેલો છે, રજોગુણ, તમોગુણ ને સતોગુણ. એટલે એ બધું સામે ને સામું છે. સતયુગ કોઈમાં કોઈ શાંતિ નથી. આ વેદ લઈને ભાગી ગયા, પૃથ્વી લઈને રાક્ષસ ભાગી ગયા. અને રામાયણમાં તો તને ખબર છે કેટલા અસુરો હતા, હું કેટલી અંધાધૂતી હતી રાવણાદીની. બીજા કંઈક રામે માર્યા એના, બીજા માર્યા એના. પછી ભાગવતમાં કૃષ્ણ અવતારમાં કૃષ્ણે કેટલાઓને માર્યા. આ હવે કળયુગ છે.
5000 વર્ષ પછી. તો અત્યારે તો શાંતિ લાગે, ઓયના જેટલી અંધાધૂંધી નથી કઈ. તો યુગ કયો હારો? હરણાકશના વખતમાં કોઈ રામ નામ ન લે, ધ્યાન રાખજો. કે પ્રહલાદને કે તું છે ને સાંભળજે છાનો બાનો જઈને લોકોના ઘરોની પછવાડે ઉભો રહીને પછી ત્યાં સાંભળજે, કોઈ રામ નામ ન લે. હરણાકશ કરવું જોઈએ. લે તો અત્યારે તો સારું છે. તમો ગુણ પ્રધાન આપણું મન વર્તતું હોય ને ત્યારે એને કળયુગ કહેવાય. પછી રજોગુણ તમોગુણ મિશ્ર હોય જ્યારે મન આપણું, ત્યારે એને દવા પર કહેવાય. પછી રજોગુણ વધારે હોય, તમોગુણ ન હોય, ત્યારે એને તૈતા કહેવાય. અને શુદ્ધ સત્વગુણમાં આપણું મન હોય ત્યારે એને સતયુગ કહેવાય. ગુણો એ યુગોની પ્રવૃત્તિ, એ પરિવર્તન આપણા પોતામાં થાય છે, બહાર નથી. આ જગત 3 ગુણનું બનેલું છે. તો કોઈ એમ કે તેદી આમ હતું નામ નહીં, તો આ જગત જ ન બની શકે. જગત 3 ગુણનું બન્યું છે. એ હારું એ કહેવાની ક્યાંય થઈ જાય નહીં. એમ કહેવાનું નથી, લોકો સમજતા નથી. એમ નથી કહેવાનું. ગુણોનું પરિવર્તન આપણામાં, યુગોનું પરિવર્તન આપણામાં થાય છે. આ બન્યું જ મૂળમાંથી બન્યું છે. એ 3 ગુણોનું બનેલું છે. તો એ વેરે સતયુગમાં ક્યાંથી સારું થઈ ગયું? બધા યુગમાં બધા પણ સીતાને રામને મેક્યા નથી, ક્યાંય દી સારું હતું એમ કોને મને? હા, એ જ કહું. તો પછી તો આ નિષ્કલંક નામ ધારણ કરી ધર્મનો સાચા ભક્તોને ઉદ્ધાર કરશે. તો બાપુ આ તો વસ્તુ નિષ્કલંક આ તમે ક્યાંથી લીધો છે? આ ઉલ્લેખ લીધો છે એમાંથી? આપણે ઓલામાંથી, આપણે તત્વજ્ઞાનમાંથી, તત્વ વિવેકમાંથી. તત્વ વિવેકમાંથી. હા, તત્વ વિવેકમાંથી લખ્યું. હા. કળિયુગ ઈશ્વરમાં ઈશ્વરનું શું નામ ધારણ કરી પ્રગટ્યા, કોના માટે પ્રગટ્યા, અને ઈશ્વરે આવી કેવા કાર્યો આ કર્યા? સ્વામીજીનું લખેલું છે. એમાંથી લખી તત્વ વિવેકમાં. એટલે એ નકલંગ લાગ ધારણ કરશે ને એ રુચિ વચન છે. એટલે મેં કીધું નિષ્કલંકી બધા એમ કે નિષ્કલંકી ભગવાન અવતાર લેશે. તો આમાં એમ કીધું કે નકલંક નામ ધારણ કરી ધર્મનો સાચા ભક્તોનો ઉદ્ધાર કરશે. તો એ રુચિ વચન કહેવાય. એક આશરો આપ દેવાનો. ભગવાન તો ખરેખર સગુણ રૂપે પ્રગટે જ છે. પ્રગટે જ છે. કોઈ પણ સમયમાં ભૂત ભવિષ્ય ને વર્તમાન ત્રણેય કાળ માલિકો હોય જ છે ભગવાન. આ તો એક રુચિ વચનો આપ્યા છે હિંમત આપવા માટે. તો બાપુ આપણે કહી કે પહેલાં રામ હતા તો એવા મહાપુરુષ હતા. તો અત્યારે એમ કહી કે તમે હમણાં કહો રહ્યા કે નિષ્કલંકી ભગવાન અવતાર લેશે, પણ નિષ્કલંકી જ નામ આવશે એ ખબર નથી, એ નહીં આવે. તો વસ્તુ એ આપણે તો એ આવા મહાપુરુષ જ નિષ્કલંકી નો અવતાર એવો અર્થ એવો પણ થાય છે કે ખરેખર કોઈ પણ દોષ વગર. અજ્ઞાનીમાં કોઈ દોષ હોતા નથી. કલંક બેના એનો બીજો અર્થ એવો થાય છે. અને પરમાત્મા તો નિષ્કલંકી જ હોય ને. જ્ઞાની બી નિષ્કલંકી હોય છે. તો આત્માના દર્શન કોને કહેવાય? ઇન્દ્રિયોને આત્મદર્શન થાય કે આત્માને દર્શન થાય છે? અને થાય તો તેની અનુભૂતિ શું થાય? તને એમ સમજાવવું પડે કે તું કોણ છો એમ. જ્યારે જ્ઞાન થાય ત્યારે ઇન્દ્રિયો સહાયક છે. ઇન્દ્રિયોની જ્ઞાન નથી થતું. ઇન્દ્રિયો જડ છે. જ્ઞાન આત્માને પોતાને થાય છે. એને જ જ્ઞાન કહેવામાં આવે છે. આપણે ઘણા ભજનામાં છે ને આંખ દેખી ન હેકતી આત્માને, અથવા તો
નૈનન છદંતી શસ્ત્રાણી નૈન દહંતી પાવક ન ચયન કલે કે ભાઈ આત્માને તો પાણીને પલાળી શકે, અગ્નિને બાળી શકે, પવનને સુકાવી શકે, તો પછી ઇન્દ્રિય જેટલી વસ્તુ